ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યું છે અને આપણે જોયું કે યુટ્યુબર બન્ની ગજેરા છે તેમના જ મામલામાં પાટીદાર યુવક પિયુષ રાદડિયા અને કોંગ્રેસના અગ્રણી અને એડવોકેટ દિનેશ પાતરની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારથી ક્યાંક દલિત સમાજ મેદાને આવ્યો હતો અને ખાસ કરીને અનેક એવા હવે મહાસંમેલન થવાના છે અને દલિત સમાજ પણ લડી લેવાના મૂડમાં છે તેવી પણ અનેક વાતો છે તે સામે આવી હતી। ત્યારે ફરી એક વખત દલિત સમાજ ભેગો થયો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલની અંદર હવે દલિત સમાજ દ્વારા એક મહાસંમેલન કરવામાં આવશે। 18 તારીખે દલિત સમાજ ત્યાં ભેગો થવાનો છે અને દિનેશ પાતર ઉપર જે અલગ અલગ ગુના લગાવવામાં આવ્યા છે, તેમના ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો, એ જ દરેક વાતને લઈને હવે દલિત સમાજ ફરી એક વખત ભેગો થયો છે। ખાસ કરીને ગોંડલ સર્કિટ હાઉસ પર દલિત રેલીને લઈને મીટિંગ મળી હતી ને આ જ મીટિંગની અંદર અનેક એવા નિર્ણય કરવામાં આવ્યા છે કે આ રેલી કેવી રીતની થશે, કેટલા લોકો હાજર રહેશે। ત્યારે આ જ વાતને લઈને દલિત આગેવાન શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। એમની સામે ચાર ખોટા ગુના દાખલ કરી દીધા છે કે એ મુદ્દાને લઈને અમારું સંમેલન 18 તારીખે અમે ગોંડલમાં યોજવા જઈ રહ્યા છીએ। કયા મુદ્દા ઉપર આ સંમેલન છે? સંમેલન અમારું એ મુદ્દા ઉપર છે કે દિનેશ પાતરની સામે 4 ગુના ખોટા પોલીસે દાખલ કર્યા છે। એ ચારેય ગુનામાંથી દિનેશ પાતરને રિમૂવ કરવામાં આવે અને જે બે પીઆઈઓ છે, પીઆઈ પરમાર અને પીઆઈ ઓડેદરા, એ બે પીઆઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે, તો એની સામે ગુનો દાખલ થાય। દેવદનભાઈ, આજે સર્કિટ હાઉસમાં આજે મીટિંગ યોજાઈ છે દલિત સમાજની, શું ચર્ચાઓ ખાસ કરવામાં આવી? ચર્ચા એ થઈ છે કે આપણું સંમેલન ગોંડલ ખાતે છે, તો ગોંડલના જે નજીકના ગામો છે, નજીકના ગામોમાંથી મોટા પ્રમાણમાં દલિત લોકો સંમેલનમાં આવે એ પ્રકારનું આયોજન કર્યું છે। દેવદનભાઈ, ખાસ કરીને આ સંમેલનમાં જે છે કેટલા લોકો આ સંમેલનમાં આવશે? અંદાજે આખા ગુજરાતમાંથી લોકો આવવાના છે। લગભગ સૌરાષ્ટ્રના તો 12 જિલ્લામાંથી બાઇક લઈને આવશે। સૌરાષ્ટ્ર સિવાયના જે દૂરના જિલ્લાઓ છે, દૂરના જિલ્લામાંથી મોટા વાહનો કરીને, ટ્રકો કરીને, બસો કરીને લોકો આવશે, તો 1 લાખ લોકો આખા ગુજરાતમાંથી ઉમટી પડે એવો મને 100% વિશ્વાસ છે। દેવદનભાઈ, તમારી આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ સંમેલન પછી અમે નક્કી કરશું। સંમેલન સુધીમાં અમારી જો માગણીઓ સરકાર નહીં પૂરી કરે કે પોલીસ પૂરી નહીં કરે તો અમે જે અમારી નવી રણનીતિ છે એ અમારા સંમેલન વખતે જાહેર કરશું। અમારી બે જ માગણી છે કે બે પીઆઈઓ સામે ગુનો દાખલ થાય અને દિનેશ પાતરનું નામ આ ચારેય ફરિયાદોમાંથી રિમૂવ કરવામાં આવે। એમની સામે ચાર ખોટા ગુના દાખલ કરી દીધા છે કે એ મુદ્દાને લઈને અમારું સંમેલન 18 તારીખે અમે ગોંડલમાં યોજવા જઈ રહ્યા છીએ। કયા મુદ્દા ઉપર આ સંમેલન છે? સંમેલન અમારું એ મુદ્દા ઉપર છે કે દિનેશ પાતરની સામે 4 ગુના ખોટા પોલીસે દાખલ કર્યા છે। એ ચારેય ગુનામાંથી દિનેશ પાતરને રિમૂવ કરવામાં આવે અને જે બે પીઆઈઓ છે, પીઆઈ પરમાર અને પીઆઈ ઓડેદરા, એ બે પીઆઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે, તો એની સામે ગુનો દાખલ થાય। દેવદનભાઈ, આજે સર્કિટ હાઉસમાં આજે મીટિંગ યોજાઈ છે દલિત સમાજની, શું ચર્ચાઓ ખાસ કરવામાં આવી? ચર્ચા એ થઈ છે કે આપણું સંમેલન ગોંડલ ખાતે છે, તો ગોંડલના જે નજીકના ગામો છે, નજીકના ગામોમાંથી મોટા પ્રમાણમાં દલિત લોકો સંમેલનમાં આવે એ પ્રકારનું આયોજન કર્યું છે। દેવદનભાઈ, ખાસ કરીને આ સંમેલનમાં જે છે કેટલા લોકો આ સંમેલનમાં આવશે? અંદાજે આખા ગુજરાતમાંથી લોકો આવવાના છે। લગભગ સૌરાષ્ટ્રના તો 12 જિલ્લામાંથી બાઇક લઈને આવશે। સૌરાષ્ટ્ર સિવાયના જે દૂરના જિલ્લાઓ છે, દૂરના જિલ્લામાંથી મોટા વાહનો કરીને, ટ્રકો કરીને, બસો કરીને લોકો આવશે, તો 1 લાખ લોકો આખા ગુજરાતમાંથી ઉમટી પડે એવો મને 100% વિશ્વાસ છે। દેવદનભાઈ, તમારી આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ સંમેલન પછી અમે નક્કી કરશું। સંમેલન સુધીમાં અમારી જો માગણીઓ સરકાર નહીં પૂરી કરે કે પોલીસ પૂરી નહીં કરે તો અમે જે અમારી નવી રણનીતિ છે એ અમારા સંમેલન વખતે જાહેર કરશું। અમારી બે જ માગણી છે કે બે પીઆઈઓ સામે ગુનો દાખલ થાય અને દિનેશ પાતરનું નામ આ ચારેય ફરિયાદોમાંથી રિમૂવ કરવામાં આવે। એટલે જ્યારથી દિનેશ પાતરના ઉપર અનેક એવા ગુના લગાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને દિનેશ પાતરે જે પોલીસ ઉપર આક્ષેપો મૂક્યા હતા કે તેમના ઉપર ક્યાંક માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો, તેમને મારવામાં આવ્યો હતો અને હવે ક્યાંક આ જ વાતને લઈને દલિત સમાજ ભેગો થયો છે અને દલિત સમાજ દ્વારા આગામી 18 તારીખના રોજ એક મહા રેલી કરવામાં આવવાની છે। એટલું જ નહીં, ક્યાંક મહાસંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને હવે આગામી દિવસોમાં જે થશે એ પણ જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।